શિક્ષક પાસેથી ટોટલ જેટલા બી ખાતા છે બધા જ ખાતાનું કામ કરાવાય છે. આભા કાર્ડ કઢાવવાના છે તો એ કામ છે મેડિકલ ખાતાવાળાનું, કઢાવાય છે કોની પાસે? શિક્ષકો પાસે. BLO નું કામ છે, ઇલેક્શનનું કામ છે, એ કામ છે ચૂંટણી ખાતાનું, એ ખાતાનું કામ પણ શિક્ષકો પાસે કરાવાય છે. વસ્તી ગણતરીનું કામ છે તો એ પણ શિક્ષકો જ કરે છે. રેશન કાર્ડ છે, બાળકોનું KYC કરાવવાનું છે, આધાર કાર્ડ કઢાવવાનું છે, બેંકમાં ખાતા ખોલાવવાના છે, તો એ બધું જ કામ છે એ શિક્ષકો પાસે જ કરાવાય છે. અને આ કામ ખાલી એવું નથી કે ભાઈ તમે એક વખત ઇન્સ્ટ્રક્શન આપી દો વાલીનો તો એ કરી દેશે, કારણ કે આ વસ્તુ એવી છે કે એમાં ઘણો સમય જાય છે. તમે એક વખત વાલીને સૂચના આપશો તો નહીં થાય, તમારે એને વારે વારે રિમાઇન્ડ કરાવવું પડશે. પ્લસ ક્લાસમાં બી છોકરા જેટલા છે એ બધા છોકરામાંથી શિક્ષકે યાદ રાખવું પડે છે કે ભાઈ આ છોકરાનું આધાર કાર્ડ છે, એનું KYC બાકી છે, એનું રેશન કાર્ડ નથી. જ્યારે વાલી સ્કોલરશિપ નથી મળતી તો શિક્ષકને આવીને કહે છે કે ભાઈ મારા બાળકની સ્કોલરશિપ નથી મળતી, તો એનું મેઇન રીઝન શું છે? ઓનલાઈન થઈ ગયું છે. શિક્ષકને પણ ખબર નથી પડતી કે આની સ્કોલરશિપ ક્યાં અટકી છે.